સુરતના સારોલી વિસ્તારની કાપડ માર્કેટમાં આગ લાગવાની ઘટના બની છે। કુબેરજી માર્કેટના 8મા માળે ભીષણ આગ લાગી છે। આગની ઘટનાને પગલે હાલ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચ્યો છે અને 12 જેટલી ફાયર ફાઇટરની મદદથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આગમાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો બળીને ખાખ થવાનું હાલ તો અનુમાન છે। આગની ઘટનામાં હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। વધુ વિગત સાથે સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ગયા છે। ધનરાજ, કેવી રીતે આગ લાગી હતી અને હાલ કેવા પ્રકારની સ્થિતિ? જી બિલકુલ, સુરતના સારોલી વિસ્તારમાં આગની ઘટના બની છે ત્યારે હવે ફાયર વિભાગના જવાનો છે ત્યાં પહોંચીને આગ બુઝાવવાની કામગીરી આરંભવામાં આવી છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ સારોલી વિસ્તારમાં આવેલ કુબેરજી માર્કેટ છે અને કુબેરજી માર્કેટના 8મા માળે આ પ્રમાણેની આગની ઘટના ઘટી હતી ત્યારે તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી। ફાયર વિભાગની કુલ 12 જેટલી ગાડીઓ છે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। 8મા માળે આગ લાગી હતી ત્યારે લાશ્કરોને આગ બુઝાવવા માટે તકલીફ પડી હતી, પરંતુ જે રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા ટર્ન ટેબલ જે અદ્યતન મશીનરી ખરીદવામાં આવી છે તેના દ્વારા અત્યારે હાલ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। પ્રાથમિક જાણકારી મળી રહી છે તે મુજબ આગ છે એ શોર્ટ સર્કિટના કારણે થઈ હોવાનું પ્રાથમિક અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે। અત્યારે કુલ 12 જેટલી ફાયરની ટીમ છે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને 8મા માળ સુધી મશીનરી લઈ જવામાં આવી છે અને ત્યાંથી અત્યારે હાલ પાણીનો મારો છે ચલાવવામાં આવે છે। આગની ઘટના બનતાની સાથે જ જે દુકાન અને આસપાસમાં રહેલા જે તમામ કર્મચારીઓ હતા, કામદારો હતા, તેમને સહી સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા। જે પ્રમાણે આગની જ્વાળાઓ તમને જોવા મળી રહી છે। ધૂ કરીને જે રીતે આગ છે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોત જોતામાં આ જે કાપડનો જથ્થો છે તેમાં આગ ફેલાઈ ચૂકી હતી। સમગ્ર ઘટનામાં અત્યારે હાલ જે ફાયરના જવાનો છે એ આગને બુઝાવવાની કામગીરી કરી રહી છે। સાથોસાથ અન્ય લોકો કોઈ અંદર ફસાયેલા છે કે કેમ તેને પણ સહી સલામત સ્થળે તકેદારીથી લઈ જવા માટેની કવાયત પણ હાથ ધરવામાં આવી છે। કહી શકાય સુરત મહાનગરપાલિકાની જે અદ્યતન મશીનરી છે એ આજે સાચા અર્થમાં ખરા અર્થમાં કામે લાગી છે અને અત્યારે 8મા માળે છે એ પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી શરૂ છે ત્યારે તમામ એ બાબતને લઈને અત્યારે હાલ તપાસ કરવામાં આવી છે કે આખરે આગનું કારણ શું હોઈ શકે, કોઈ ટીખળખોરે ટીખળ કરી છે કે કેમ તે દિશામાં પણ અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે। જી ધનરાજ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો હાલ તો આગની ઘટનાને લઈ કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા, પરંતુ પ્રાથમિક તારણ જે રીતે સામે આવી રહ્યું છે, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે।